નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી દ્વિચલ સુરેખ સમીકરણની. એ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. હવે આજે નવું ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર. હવે સૌથી પહેલાં તો વાત હેરોનના સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એની વાત. તો કે હેરોનના સૂત્રનો ઉપયોગ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે થાય. હેરોનના સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં તો એ પ્રશ્ન થશે કે ત્રિકોણ એટલે શું? ત્રિકોણ કોને કહેવાય? રેડી? તો ત્રિકોણ એટલે શું? તો કે ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહે છે. ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિ, અથવા તો તમે એમ પણ કહી શકો કે ત્રણ રેખા દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહે છે. તો લખીએ આપણે ત્રિકોણ ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. રેડી? ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહે છે. આપણે દોરીએ એક ત્રિકોણ એટલે ખ્યાલ આવી જાય કે આ એક રેખાખંડ, બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ. આ ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિ, આને શું કહેવાય? ત્રિકોણ કહે છે. આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ ABC ત્રિકોણ. રેડી? હવે આ ત્રિકોણને સંકેતમાં કઈ રીતે લખાય? તો કે ત્રિકોણ ABC હોય એને સંકેતમાં હું આ રીતે લખી શકું. ત્રિકોણની નિશાની કરી ABC વડે લખાય. રેડી? તો આપણે લખી લઈએ કે ત્રિકોણ ABC ને સંકેતમાં ત્રિકોણ ABC વડે દર્શાવવામાં આવે છે. રેડી? તો સૌથી પહેલા ત્રિકોણ કેને કહેવાય? તો કે ત્રણ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહે છે. અહીંયા આપણે દોર્યો ત્રિકોણ, જે ત્રિકોણ ABC છે. આ ત્રિકોણ ABC ને સંકેતમાં ત્રિકોણ ABC વડે દર્શાવવામાં આવે છે. રેડી? હવે આપણને બધાને ખ્યાલ હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થાય? ખ્યાલ હે? તમે ધોરણ 8ની અંદર ભણી ગયા કે ત્રિકોણ કોઈ પણ આપણને આપેલો હોય, એ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? કે ત્રિકોણનો કોઈ પણ પાયો આપ્યો હોય અને પાયા પરનો તમને વેધ આપી દે, આ બંનેનું મૂલ્ય તમને આપી દીધું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જાય. કેના આધારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. આ સૂત્રના આધારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. રેડી? તો એ સૌથી પહેલા લખી લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર જે હતું એ જે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાય? તો કે 1/2 એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ જે વેધ લેવામાં આવે, વેધ કયો લેવાનો? તો કે પાયાને અનુરૂપ જે વેધ હોય એ વેધ તમારે લેવાનો થાય. ક્લિયર? આ સૂત્ર તમે ધોરણ 8ની અંદર ભણી ગયા હોય. રેડી? કે કોઈ પણ ત્રિકોણ આપણને આપેલો હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્રના આધારે આપણને મળી જાય જો ત્રિકોણનો પાયો અને પાયાને અનુરૂપ વેધ આપણને આપેલો હોય તો. રેડી? હવે આગળ વધીએ કે ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો સૌથી પહેલા વાત કરીએ પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે ત્રિકોણ હોય તો ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો, જેને ત્રિકોણની પરિમિતિ કહેવાય. જો ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણની ચારે બાજુનો સરવાળો, એને શું કહેવાય? ચતુષ્કોણની પરિમિતિ કહેવાય. ટૂંકમાં આપણે યાદ રાખી લેવાનું કે પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુનો સરવાળો એટલે શું થાય? પરિમિતિ કહેવાય. પછી ત્રિકોણ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિ. પછી એ જગ્યાએ એવું ના હાલે કે ત્રિકોણની ચારે બાજુનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિ.
પરિમિતિ। કેમ ન ચાલે? તો કે ત્રિકોણમાં 4 બાજુ ન હોય, ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 જ બાજુ હોય એટલા માટે। અને ચતુષ્કોણની પરિમિતિ તો અહીંયા શું આવે? ચતુષ્કોણની 4 બાજુનો સરવાળો, પછી એ જગ્યાએ 3 બાજુનો સરવાળો આવે નહીં। શા માટે? તો કે ચતુષ્કોણમાં કેટલી બાજુ હોય? 4 બાજુ હોય એટલા માટે। ક્લિયર અહીંયા સુધીનું? તો ત્રિકોણની પરિમિતિ મતલબ શું થાય? તો કે ત્રિકોણની 3 બાજુનો સરવાળો મતલબ કે ત્રિકોણની પરિમિતિ। રેડી? તો લખીએ આપણે કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની 3 બાજુનો સરવાળો। ત્રિકોણની 3 બાજુનો સરવાળો। રેડી? આપણને કોઈ પણ ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણની 3 બાજુનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જાય? ત્રિકોણની પરિમિતિ મળી જાય। રેડી? હવે વાત કરીએ ત્રિકોણના પ્રકારની। રેડી? બાજુના આધારે ત્રિકોણના પ્રકાર। તો કે બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર કયા? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ। રેડી? તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ કેને કહેવાય એની વાત। રેડી? સમદ્વિ, સમ એટલે સરખું, દ્વિ એટલે 2 અને બાજુ એટલે બાજુ। રેડી? તો કે જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય, સરખા હોય, તેવા ત્રિકોણને આપણે શું કહી શકાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। સમદ્વિબાજુ, આના સંધિ તમે છૂટી પાડો એટલે તમને ખ્યાલ આવી જાય। સમદ્વિ, સમ એટલે સરખું, દ્વિ એટલે 2 અને બાજુ એટલે બાજુ। રેડી? જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય, એટલે કે સરખા હોય, તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। રેડી? તો લખીએ આપણે કે સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ। તો સમદ્વિબાજુ ત્રિકોણ કેને કહેવાય? તો કે જે ત્રિકોણની 2 બાજુના 2 બાજુના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। રેડી? સમદ્વિબાજુ અથવા તો સમદ્વિભુજ પણ કહી શકાય। રેડી? સમદ્વિભુજ ત્રિકોણ પણ કહી શકાય। રેડી? તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય કેને? તો કે જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય, તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। રેડી? હવે આપણને માની લો કે કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો હોય, આ સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મને કઈ રીતે મળે એની વાત। રેડી? જે તમે આગળના ધોરણની અંદર ભણી ગયા હો, 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્રનો મારે ઉપયોગ કરવો હોય। રેડી? તો ત્રિકોણની બાજુના મૂલ્ય મને આપેલા હોય અને વેધનું માપ ન આપેલું હોય, તો આ વેધનું માપ મેળવવાનું કઈ રીતે એની વાત કરીએ આપણે। તો સૌથી પહેલા એક એક્ઝામ્પલ આપણે લઈએ। રેડી? કે સમદ્વિબાજુ ત્રિકોણની સમદ્વિબાજુ ત્રિકોણની સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુના માપ 10 સેન્ટીમીટર અને સમાન ન હોય તેવી બાજુનું માપ 12 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો।
રેડી? જો હવે તમને અહીંયા કણે રકમ કીધેલી છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન બાજુના માપ કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર આપેલું છે. અને સમાન ના હોય તેવી બાજુનું માપ કેટલું આપેલું છે? 12 સેન્ટીમીટર આપેલું હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે મેળવો. રેડી? હવે ઘણા કહે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે હું 3 બાજુના માપ તો જાણતો હોવો જોઈએ ને. રેડી? તો અહીંયા તમે જો તો કહે છે ઘણાને એવો પ્રશ્ન થાય છે અહીંયા તો 2 બાજુના માપ જ આપેલા છે. એક આ બાજુનું માપ જે સમાન બાજુ છે એનું માપ 10 સેન્ટીમીટર એટલે એક બાજુનું માપ 10 અને બીજી બાજુનું માપ 12 તો ત્રીજી બાજુનું માપ કેટલું થશે? 10 થશે. શા માટે 10 થાય? તો કે જો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય એમાં કેટલી બાજુના માપ સમાન હોય? તો કે 2 બાજુના માપ સમાન હોય. જો અહીંયા વ્યાખ્યા લખી આપણે કે જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય. એટલે 2 બાજુ એવી હોય કે જેના માપ કેવા હોય? સમાન હોય. તો એ સમાન માપ કેટલા આપેલું છે? 10 સેન્ટીમીટર આપેલું છે. રેડી? અને સમાન ન હોય તેવી ત્રીજી બાજુનું માપ કેટલું છે? 12 સેન્ટીમીટર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. રેડી? તો સૌથી પહેલા આપણે ત્રિકોણ દોરી લઈએ. રેડી? માની લો કે આ એક ત્રિકોણ છે. માની લો નહીં, હે જ. રેડી? આ ત્રિકોણને નામ આપી દઉં ABC ત્રિકોણ. રેડી? હવે આપણને જે ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણમાં કંઈ નામકરણ નથી આપેલું એટલે હું લખી નાખું કે ABC ત્રિકોણ છે. રેડી? હવે આમાં જે 2 બાજુ સમાન છે એ 2 બાજુ હું કહી દઉં આ AB બાજુ અને AC બાજુ આ 2 બાજુ કેવી છે? સમાન છે. ભલે આકૃતિમાં તમને એવું ન લાગે કે સમાન છે નહીં. રેડી? તો આપણે સમજી લેવાનું કે આ AB અને AC 2 બાજુ કેવી છે? સમાન. જો મેં નિશાન કરી દીધું. રેડી? તો આ બંને બાજુનું મૂલ્ય કેટલું છે? 10 સેન્ટીમીટર. આ બાજુનું મૂલ્ય 10 અને આ બાજુનું મૂલ્ય કેટલું છે? 10 સેન્ટીમીટર છે. અને જે સમાન નથી આ બાજુ સમાન નથી આ બાજુનું મૂલ્ય કેટલું છે? 12 સેન્ટીમીટર. રેડી? હવે આપણે લખી લઈએ પહેલા. ધારો કે ત્રિકોણ ABC માં રેડી? આપણે ત્રિકોણનું કોઈ પણ નામકરણ નથી આપેલું એટલે મેં લઈ લીધું. ધારો કે ત્રિકોણ ABC. આ ત્રિકોણ ABC માં જે 2 બાજુના માપ સમાન એ 2 બાજુ AB બરાબર AC. આ 2 બાજુના મૂલ્ય કેવા? સમાન છે. એટલે AB ઇક્વલ ટુ AC બરાબર કેટલું મૂલ્ય છે? 10 સેન્ટીમીટર. અને જે બાજુ સમાન નથી એ કઈ છે? BC અને એનું મૂલ્ય કેટલું છે? 12 સેન્ટીમીટર. આ આપણને આપેલ છે. રેડી? હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી? તો હવે કારણ જો અહીંયા તમે કોઈ પણ પાયો લો પણ વેધ તો આપણને આપેલો નથી. રેડી? તો વેધ કઈ જગ્યાએ દોરવો અને એ વેધનું મૂલ્ય મારે કઈ રીતે મેળવવું એની વાત. રેડી? તો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર જે 2 બાજુ સમાન હોય એ 2 સમાન બાજુનો અંતર્ગત જે ખૂણો હોય એ અંતર્ગત ખૂણામાંથી સામેની બાજુ પર વેધ દોરવાનો. રેડી? હવે સૌથી પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે અંતર્ગત ખૂણો એટલે શું? તો કે અંતર્ગત ખૂણો કેને કહેવાય? તો કે જે 2 બાજુ સમાન હોય એ બંને સમાન બાજુના સામાન્ય અંત્યંત બિંદુ, સામાન્ય એટલે કે સરખા અંત્યંત બિંદુ દ્વારા દર્શાવાતો ત્રિકોણનો ખૂણો જેને કહેવાય એ 2 બાજુનો અંતર્ગત ખૂણો કહેવાય. રેડી? હવે જો અહીંયા કઈ સમાન બાજુ AB અને AC છે. રેડી? આ 2 બાજુના સામાન્ય અંત્યંત બિંદુ. હવે આ જો AB માં એ આવે અને AC માં એ આવે તો આ બંને બાજુમાં આવતો ખૂણો કયો હોય? એ. તો આ ખૂણા એને શું કહેવાય? AB અને AC નો અંતર્ગત ખૂણો કહેવાય. એટલે અંતર્ગત ખૂણો એટલે શું? તો કે આપણને જે 2 બાજુ આપેલી હોય એ બંને બાજુના સામાન્ય અંત્યંત બિંદુ દ્વારા દર્શાવાતો ત્રિકોણનો ખૂણો એને શું કહેવાય? એ 2 બાજુનો અંતર્ગત ખૂણો કહેવાય. હવે અહીંયા આપણને સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે તો આ સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર આપણે કેની વાત કરવાની? તો આપણે કયો અંતર્ગત ખૂણો લેવાનો? તો કે જે 2 બાજુ સમાન હોય એ સમાન બાજુનો અંતર્ગત ખૂણો લેવાનો. તો અહીંયા કણે AB અને AC બાજુ સમાન છે. આ AB અને AC નો અંતર્ગત ખૂણો કોણ થાય? એ. આ A માંથી સામેની બાજુ પર શું દોરવાનો? વેધ દોરવાનો, લંબ દોરવાનો. રેડી? તો આ A માંથી સામેની બાજુ પર વેધ દોરવામાં આવે.
રેડી, એટલે અહીંયા કારણે શું આવશે, લંબ બનશે, અહીંયા નામ આપી દઉં એમ, રેડી। હવે આ વેધ દોરો એટલે આ સામેની બાજુને એ શું કરે, દુભાગે, દુભાગે મતલબ કે બે સમાન ભાગમાં વિભાજન કરે, એટલે કે આ એમ બિંદુ રહ્યું, આ એમ બિંદુ દ્વારા BC નું બે સમાન ભાગમાં વિભાજન થાય, મતલબ કે BM = MC લખાય, રેડી। આવું ક્યારે શક્ય બને, ફક્ત સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમભુજ ત્રિકોણની અંદર જ આ શક્ય બને, વિષમભુજ ત્રિકોણમાં આવું લાગુ પડે નહીં, રેડી। તો જો સૌથી પહેલા મેં શું કર્યું કે સમદ્વિ બાજુ ત્રિકોણ આપણને આપેલો હોય તો એ સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર જે બે બાજુ સમાન હોય એ બે સમાન બાજુનો અંતર્ગત ખૂણામાંથી સામેની બાજુ પર વેધ દોરવામાં આવે, જેના દ્વારા સામેની બાજુનું શું થાય, બે સમાન ભાગમાં વિભાજન થાય છે, રેડી। એટલે આ બંને ભાગનું મૂલ્ય કેવું હોય, સમાન હોય છે। હવે એનો મતલબ શું થયો કે આખું મૂલ્ય 12 હોય તો અહીંયાથી આ B થી M નું મૂલ્ય કેટલું થાય, 6 સેન્ટીમીટર, અને M થી C નું મૂલ્ય પણ કેટલું થાય, 6 સેન્ટીમીટર। કહી શકાય આવું કે ના કહી શકાય, રેડી। માટે હવે લખવાનું આપણે અહીંયા કે AM લંબ BC, રેડી। આ AM લંબ BC, એટલે AM શું હે તો કે લંબ હે, કેને લંબ હે તો કે BC રેખાખંડને શું હે, લંબ છે હોવાથી આપણે લંબ દોર્યો, એટલે AM લંબ BC હોવાથી, રેડી। આવું થાય ને એનો મતલબ શું થયો કે આ M દ્વારા BC નું બે સમાન ભાગમાં વિભાજન થાય હોવાથી આપણે શું લખી શકાય તો કે BM નું મૂલ્ય = M થી C નું મૂલ્ય, આ બંને મૂલ્ય કેવા હોય, સમાન હોય, અને આ સમાન મૂલ્ય કેટલા હોય તો કે આખી બાજુ કરતા અડધું મૂલ્ય મળે, રેડી। સમાન મૂલ્ય છે એટલા માટે એના આધારે આપણે શું કહી શકીએ કે 1/2 × BC, રેડી। આ બંનેનું મૂલ્ય કેટલું હોય તો કે 1/2 એટલે કે 1/2 × BC જેટલું, એટલે કે 1/2 × BC નું મૂલ્ય કેટલું છે, 12 છે। હવે છેદ ઉડાડતા તો આપણને બધાને આવડે, 2 × 6 = 12 એટલે 6 સેન્ટીમીટર। આ મૂલ્ય કેનું મળે આપણને, BM અને MC બંનેનું મૂલ્ય મળે, રેડી। હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે। હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળે કઈ રીતે એની વાત, રેડી। તો સૌથી પહેલા તો જો અહીંયા કારણે કાટખૂણો બને, રેડી। હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો થાય। શા માટે ઉપયોગ કરવાનો થાય તો કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર અત્યારે મારી પાસે 1/2 × પાયો × વેધ છે। હું અહીંયા પાયો જાણું, પાયો BC છે, એનું મૂલ્ય મને ખબર છે કેટલું છે, 12 સેન્ટીમીટર, પણ આ વેધનું મૂલ્ય તો જાણતો નથી ને, AM જે વેધ છે એનું મૂલ્ય હું જાણતો નથી, તો આ વેધ AM નું મૂલ્ય મને મળે કઈ રીતે એની વાત, તો કે પાયથાગોરસના પ્રમેય પરથી મને આ AM નું મૂલ્ય મળે। હવે સૌથી પહેલા પાયથાગોરસનો પ્રમેય છે શું એની વાત, તો કે પાયથાગોરસનો પ્રમેય એવું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય, રેડી। પાયથાગોરસનો પ્રમેય ફરજિયાત કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે, બીજા એકેય ત્રિકોણ માટે લાગુ પડે નહીં। તો અહીંયા તમે જુઓ ત્રિકોણ AMC લો તો એ કાટકોણ ત્રિકોણ થાય, અથવા ત્રિકોણ ABM લો તો આ ત્રિકોણ પણ શું થાય, કાટકોણ ત્રિકોણ જ થાય, રેડી। અહીંયા પણ આ લંબ લાગુ પડે, એટલે કે અહીંયા કરે બંને બાજુ ત્રિકોણ AMB લો કે ત્રિકોણ AMC લો, આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જ કહેવાય, રેડી। તો પાયથાગોરસનો પ્રમેય શું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો। આ પ્રમેય આપણે સાબિત કરશું ધોરણ 10 ની અંદર, રેડી। આ પ્રમેય સાબિત કરવાનો આવે, અત્યારે આપણે સ્વીકારી લેશું કે પાયથાગોરસનો પ્રમેય શું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે, રેડી। તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ ને કે કર્ણ કોને કહેવાય, રેડી। નકર કે કર્ણ એટલે શું, પહેલા એ આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને, રેડી। તો કર્ણ કોને કહેવાય એની વાત, તો કે કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય, કર્ણ કહે છે। કર્ણ કોને કહેવાય, કાટખૂણાની સામેની બાજુ, જેને શું કહેવાય, કર્ણ કહે છે। તો કાટખૂણો આ ત્રિકોણ AMC ત્રિકોણની વાત કરું તો આ AMC ત્રિકોણની અંદર આ M ખૂણો કેવો, કાટખૂણો છે, તો આ કાટખૂણાની સામેની બાજુ એટલે AC થઈ, આ AC ને શું કહેવાય, કર્ણ કહેવાય, કયા ત્રિકોણમાં, AMC ત્રિકોણની અંદર।
અને જો ત્રિકોણ AMB લેવામાં આવે તો આ ત્રિકોણ AMB માં M કાટખૂણો, આ M કાટખૂણાની સામેની બાજુ AB, આ ત્રિકોણ AMB ની અંદર કર્ણ કોણ થાય? AB કર્ણ થાય. રેડી? આના આધારે આપણને આ વેધનું મૂલ્ય મળી જશે. રેડી? તો સૌથી પહેલા આપણે લખીએ કે ત્રિકોણ AMC, આ એક ત્રિકોણની વાત કરીએ, આના ઉપરથી આપણને આ વેધનું મૂલ્ય મળી જશે. રેડી? અથવા આ ત્રિકોણ લો તો પણ ચાલે. રેડી? માપ તો બધા ત્રિકોણના સરખા જ આવશે. અહીંયા એક માપ 10, 1, 6, અહીંયા 1, 10, 1, 6 અને આ બાજુ બે ત્રિકોણમાં સામાન્ય આવે. રેડી? તો લખીએ આપણે આગળ કે ત્રિકોણ AMC માટે આ ત્રિકોણ ઉપરથી આપણે વાત કરીએ. રેડી? પાયથાગોરસના પ્રમેય પરથી, પાયથાગોરસના પ્રમેય પરથી. રેડી? પાયથાગોરસના પ્રમેય પરથી હું શું કહી શકું કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે કુંતી પુત્ર નહીં હો, કર્ણ એટલે શું? કાટખૂણાની સામેની બાજુ, જેને કર્ણ કહેવાય, નહીં તો મહાભારતમાં જતા રહેશે, એમાં નથી જવાનું. બરાબર? તો કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ, એટલે કે કાટખૂણો M હે. આ ત્રિકોણની વાત કરી આપણે અત્યારે, ત્રિકોણ AMC. આ AMC ત્રિકોણમાં M કાટખૂણો હોય, આ M કાટખૂણાની સામેની બાજુ કઈ થાય? AC. આ AC ને શું કહેવાય? કર્ણ કહે છે. એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. રેડી? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. હવે જો ત્રિકોણ AMC માટે વાત કરીએ તો આ ત્રિકોણ AMC માં કર્ણ કોણ થાય? AC કર્ણ થાય, કાટખૂણાની સામેની બાજુ, એટલે AC નો વર્ગ બરાબર શું લખાય? બાકીની બે બાજુ. હવે આ ત્રિકોણ AMC માં AC આવી જાય તો વધે કઈ બે બાજુ? AM અને MC વધે, તો AM નો વર્ગ પ્લસ MC નો વર્ગ થાય. આ રીતે કે ના થાય? હવે કિંમત મેં મૂકી દઈએ આપણે કે AC એટલે શું હતું? જો 10 સેન્ટીમીટર માપ હતું, તો AC નો વર્ગ એટલે 10 સેન્ટીમીટરનો વર્ગ બરાબર AM એટલે શું છે? વેધ. રેડી? જેનું મૂલ્ય આપણે શું કરવાનું? મેળવવાનું છે. આ લખી નાખી કે જ્યાં AM વેધ છે. રેડી? અહીં AM વેધ છે. તો આ 10 AC એટલે શું? તો કે 10 એનો વર્ગ બરાબર AM વર્ગ જે આપણે મેળવવાનો છે પ્લસ MC નું મૂલ્ય કેટલું મળ્યું? જો અહીંયા કારણે 6 સેન્ટીમીટર, એ 6 સેન્ટીમીટરનો વર્ગ થાય. આ રીતે હવે 10 નો વર્ગ તો આપણને બધાને ખ્યાલ છે, 10 નો વર્ગ કેટલો થાય? 100. 10 નો 2 વખત ગુણાકાર, સેન્ટીમીટર વર્ગનો શું થઈ જશે? સેન્ટીમીટર વર્ગ બરાબર AM વર્ગ એમણે પ્લસ 6 નો વર્ગ કેટલો થાય? 36. 12 નહીં. રેડી? 6 ગુણ્યા 2 નથી કરવાનો, 6 નો 2 વખત ગુણાકાર કરવાનો. રેડી? એટલે 6 ગુણ્યા 6 એટલે 36, એટલે 36 સેન્ટીમીટરનો વર્ગ. રેડી? હવે આપણે કિંમત કેની મેળવવાની? AM ની. રેડી? તો AM ને શું કરવાનો? સૂત્રનો કરતા બનાવવાનો. તો AM વર્ગને સૂત્રનો કરતા બનાવી તો આ પ્લસ 36 સેન્ટીમીટર વર્ગ બરાબરની બીજી બાજુ આવે એટલે શું થશે? માઇનસ થશે. એટલે શું થઈ જશે? તો કે 100 સેન્ટીમીટર વર્ગ માઇનસ 36 સેન્ટીમીટર વર્ગ બરાબર AM નો વર્ગ થાય. આ રીતે તો આનો મતલબ શું થઈ ગયો? આ AM વર્ગ હું અહીંયા લખું આ બાજુ, એટલે AM વર્ગ બરાબર 100 સેન્ટીમીટર વર્ગમાંથી 36 સેન્ટીમીટર વર્ગ બાદ કરો એટલે કેટલા વધે? 64 સેન્ટીમીટર વર્ગ વધે કે ના વધે? 64 સેન્ટીમીટર વર્ગ. હવે આ આપણને AM નું મૂલ્ય નથી મળ્યું, આ આપણને કેનું મૂલ્ય મળ્યું? AM વર્ગનું મૂલ્ય મળ્યું.
આપણે તો am નું મૂલ્ય મેળવવાનું. તો આનો મતલબ શું થયો કે આ વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો શું થાય, વર્ગમૂળ નીકળે. વર્ગ હોય એ વર્ગ બરાબરની બીજી બાજુ જાય તો બરાબરની બીજી બાજુ જે સંખ્યા હોય એનું શું નીકળે, વર્ગમૂળ નીકળે. તો am બરાબર શું થઈ જાય, તો કે am બરાબર વર્ગ ઓલી બાજુ જાય એટલે વર્ગમૂળ નીકળે, એટલે વર્ગમૂળની અંદર શું આવી જાય, 64 સેન્ટીમીટરનો વર્ગ. રેડી. હવે આ 64 નું વર્ગમૂળ શું નીકળે, તો કે 64 નું વર્ગમૂળ આપણને બધાને ખ્યાલ છે શું નીકળે, 8 નીકળે. 8 નો વર્ગ 64 થાય, 8 ગુણ્યા 8 એટલે 64, એનું વર્ગમૂળ શું નીકળે, 8. એટલે તે 8 અને સેન્ટીમીટર વર્ગનું વર્ગમૂળ શું નીકળે, સેન્ટીમીટર. માટે am નું મૂલ્ય મને શું મળે, 8 સેન્ટીમીટર મળે. રેડી. હવે જો ઘણા પ્રશ્ન થાય કે આ 64 સેન્ટીમીટર વર્ગનું વર્ગમૂળ 8 સેન્ટીમીટર કઈ રીતે નીકળે. તો જો આ વર્ગમૂળ એટલે કેટલી ઘાત, આપણે બહુપદી ચેપ્ટરમાં મેં સમજાવ્યું હતું કે વર્ગમૂળ હોય એટલે 1/2 ઘાત લખાય. એટલે 64 ની 1 અને સેન્ટીમીટર વર્ગ છે, આ બંનેની કેટલી ઘાત થઈ ગઈ, 1/2 ઘાત. હવે અહીંયા છેદમાં 2 છે, અહીંયા 64 છે. રેડી. તો આ 64 ને હું કોઈ પણની 2 ઘાત લખી શકું, તેની 2 ઘાત લખાય, 8 ની 2 ઘાત લખાય. તો 8 નો વર્ગ અને સેન્ટીમીટરનો વર્ગ, આની 1/2 ઘાત થાય. આ 1/2 બંને પદને લાગુ પડે એટલે 8 નો વર્ગ એની 1/2 ઘાત, સેન્ટીમીટરનો વર્ગ એની પણ 1/2 ઘાત. હવે ઘાતની ઘાતનો શું થાય, ગુણાકાર. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા વર્ગ વર્ગ ઉડી જશે, અહીંયા 2 સાથે 2 ઉડી જાય. તો અહીંયા વધે શું, 8 વધે, અહીંયા શું વધે, સેન્ટીમીટર. રેડી. તો આ રીતે આવે 64 નું વર્ગમૂળ 8 સેન્ટીમીટર કઈ રીતે નીકળે એની વાત. રેડી. અહીંયા મેં તમને સમજાવી દીધું. અહીંયા રેડી. ન ખબર પડે તો આ નોંધ કરીને યાદ રાખી લેવાનું. રેડી. બાકી ખબર પડે તો કંઈ જરૂરી છે નહીં. ક્લિયર. તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢ્યું તો આ રીતે નીકળે. હવે જવા દઈએ આપણે આને. તો 8 સેન્ટીમીટર એટલે વેધનું મૂલ્ય મને શું મળી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય કે ન મળે, તો લખીએ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ થાય. આ રીતે કિંમત મૂકીએ કે 1/2. હવે જો આ ત્રિકોણમાં પાયો આપણે શું લીધો તો કે આ BC. રેડી. ત્રિકોણ ABC ની વાત થાય. જો હવે ત્રિકોણ AMC નથી આવતો. આ AMC નો ઉપયોગ આપણે ક્યાં કરીએ, તો ફક્ત આ વેધનું મૂલ્ય મેળવવા, AM નું મૂલ્ય મેળવવા માટે. રેડી. હવે આપણે ત્રિકોણ ક્ષેત્રફળ તો આપણે ત્રિકોણ ABC નું જ મેળવવાનું છે ને. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાં પાયો કોણ થાય, આ BC પાયો થાય. આ BC પાયાને અનુરૂપ વેધ કોણ છે, AM. રેડી. તો પાયો શું થાય, BC. એટલે આ પાયાની જગ્યાએ શું આવી જશે, BC. અને વેધ કોણ છે, AM. રેડી. હવે કિંમત મૂકી દઈએ તો કે 1/2 BC નું મૂલ્ય. જો BC નું મૂલ્ય કેટલું, એ 12 સેન્ટીમીટર, એ 12 સેન્ટીમીટર ગુણ્યા વેધ AM નું મૂલ્ય કેટલું મળ્યું, 8 સેન્ટીમીટર, એ 8 સેન્ટીમીટર. રેડી. છેદ ઉડાડતા આવડે, 2 × 6 = 12 થાય. અને આ 6 ગુણ્યા 8 એટલે 6 × 8 = 48 સેન્ટીમીટર સાથે સેન્ટીમીટર ગુણાય એટલે શું આવે, સેન્ટીમીટરનો વર્ગ આવે. રેડી. એટલે હંમેશા ક્ષેત્રફળનો એકમ શું હોય, એકમનો વર્ગ. કોઈ પણ એકમ આપણને આપેલો હોય, ક્ષેત્રફળ તમે મેળવો, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તોય ભલે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય તોય ભલે, એકમ હંમેશા શું આવે, એકમનો વર્ગ આવે. કોઈ પણ એકમ હોય, સેન્ટીમીટરમાં માપ આપેલા હોય તો સેન્ટીમીટર વર્ગ આવે ક્ષેત્રફળમાં, મીટરમાં માપ આપેલા હોય તો એનું તમે ક્ષેત્રફળ મેળવો એટલે એમાં મીટર વર્ગ આવે પાછળ. રેડી. એટલે ક્ષેત્રફળમાં હંમેશા શું આવે, એકમનો વર્ગ આવે. પછી જો બાજુના માપ સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરનો વર્ગ આવે, મીટરમાં હોય તો મીટરનો વર્ગ આવે. આ એકમ લખવો ખાસ જરૂરી છે. રેડી. જો આ તમે એકમ લખેલો ન હોય તો તમારા માર્ક કપાય. રેડી. અહીંયા જો દર વખતે એકમ લખવાની જરૂર નહીં. અહીંયા જો મેં દર વખતે એકમ લખ્યો તો કદાચ અહીંયા તમે આ એકમ સેન્ટીમીટર એ ન લખો તો ચાલે, તમારે ફાઇનલ જવાબ આવે ત્યારે એકમ લખવો જરૂરી છે. રેડી. ત્યાર પછી અહીંયા પણ એ રીતે અહીંયા તમે સેન્ટીમીટર લખ્યું છે, બરાબર.
છેદ ઉડાડી દો, 6 અઠાને 48 સેન્ટીમીટર સાથે સેન્ટીમીટર ગુણ્યા એટલે સેન્ટીમીટરનો વર્ગ આવે. રેડી? આમે ક્ષેત્રફળમાં હંમેશા એકમનો શું હોય? વર્ગ જ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. રેડી? અને આ એકમ લખવો પણ શું એ ખૂબ જરૂરી છે. જો એકમ લખેલો ન હોય તો તમારા માર્ક કપાય. રેડી? તો આ વાત હતી આપણે સમજવી બાજુ ત્રિકોણની, કે આપણે કોઈ પણ સમજવી બાજુ ત્રિકોણ આપેલો હોય એની ત્રણે બાજુના માપ આપેલા હોય અને એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળે કઈ રીતે એની વાત. રેડી? એક આ રીત, અને બીજી રીતે આપણે હેરોનના સૂત્રની મદદથી પણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ, જે આપણે આગળ જોશું. જ્યારે હેરોનનું સૂત્રનો ઉપયોગ કરી શીખી ત્યારે આપણે એની વાત કરીશું. રેડી? પણ અત્યારે આ આપણે અગાઉ ભણી ગયા છીએ. રેડી? કે 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્રનો મારે ઉપયોગ કરવો હોય તો આ વેધનું મૂલ્ય મને મળે કઈ રીતે એની વાત આપણે અહીંયા કણે કરી પાયથાગોરસના પ્રમેય પરથી. રેડી? હવે વાત આવે સમબાજુ ત્રિકોણની. રેડી? સમબાજુ ત્રિકોણ કહેવાય કે એની વાત તો જોવી આપણે. સમબાજુ ત્રિકોણ. ચાલો, કોણ કહેશે સમબાજુ ત્રિકોણ કેને કહેવાય? સમ એટલે સરખું, બાજુ એટલે બાજુ. રેડી? અને ત્રિકોણ એટલે ત્રિકોણ. તો ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ હોય, એટલે 3 બાજુ. સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ. એટલે આનો મતલબ શું થયો? સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ. એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય, સમાન હોય, તેવા ત્રિકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહે છે. રેડી? તો લખવાનું, જે ત્રિકોણની ત્રણેય બાજુના મૂલ્ય, ત્રણેય બાજુના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. રેડી? જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સમાન હોય, તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે એની વાત. રેડી? તો જોવી આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે સમબાજુ ત્રિકોણની બાજુનું મૂલ્ય 10 સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું. રેડી? સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 મીટર. ચાલો, આમાં માપ આપણે મીટરમાં લઈ, આ દાખલામાં સેન્ટીમીટરમાં લીધું હતું. રેડી? તો સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. રેડી? તો આપણે જે સમબાજુ ત્રિકોણ આપેલો હોય એ સમબાજુ ત્રિકોણની બાજુનું મૂલ્ય કેટલું છે? 10 સેન્ટીમીટર આપેલું છે. હવે આ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળે એની વાત. રેડી? હવે સમબાજુ એટલે ત્રણે બાજુ કેવી? સમાન. ને એ સમાન બાજુ અહીંયા આપણને કેટલી આપેલી છે? 10 મીટર આપેલી છે. રેડી? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? આ જ રીતે આપણે પ્રોસેસ કરવાની થશે. કે માની લો કે એક આ ત્રિકોણ છે સમબાજુ, માની લો નહીં છે જ, સમબાજુ ત્રિકોણ. આ ત્રિકોણનું પણ નામકરણ નથી આપેલું એટલે આપણે કહી દઈએ કે આપણને જે ત્રિકોણ આપેલો એ સમબાજુ ત્રિકોણ છે, આવું આપણે માની લઈએ. રેડી? હવે આ સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હોય? સમાન હોય. અને આ ત્રણેય બાજુ કેટલી આપણને આપેલી છે? 10 મીટર આપેલી છે. ક્લિયર? હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રમાણે મેળવવું તો 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી?
તો અહીંયા વેધ દોરવો પડે. હવે અહીંયા વેધ કઈ જગ્યાએ દોરવાનો? જો સમદ્વિ બાજુમાં વેધ આપણે કઈ રીતે દોરતા? તો કે જે બે બાજુ સમાન હોય એ સમાન બાજુના અંતર્ગત ખૂણામાંથી સામેની બાજુ ઉપર આપણે શું દોરતા? વેધ દોરતા. રેડી? જ્યારે સમભુજમાં શું આવશે? બધી બાજુ સરખી છે એટલે કોઈ પણ બે બાજુ, આ બે બાજુ લો, આના ઉપર વેધ દોરો, સી માંથી આના ઉપર વેધ દોરો અથવા બી માંથી એસી પર વેધ દોરો, ચાલે કોઈ પણ જગ્યાએ. રેડી? કારણ કે સમબાજુ ત્રિકોણમાં તો બધી બાજુ કેવી હશે? સમાન જ હશે. રેડી? તો આપણે શું કરીએ કે એ બી અને એસી આ બે બાજુ સમાન, આ બંને બાજુને અંતર્ગત ખૂણો એ, આ એ માંથી આપણે બીસી પર લંબ દોરી, વેધ દોરીએ. તો આ એ માંથી સામેની બાજુ બીસી પર શું દોરવામાં આવે? વેધ દોરવામાં આવે. તો એ વેધ દોરવામાં આવે તો સામેની બાજુનું શું કરે? બે સમાન ભાગમાં વિભાજન કરે. આખું મૂલ્ય 10 હોય તો બી થી એમ નું મૂલ્ય 5 અને એમ થી સી નું મૂલ્ય પણ કેટલું થાય? 5 મીટર થાય. આવું ફક્ત કયા ત્રિકોણમાં થાય? તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમબાજુ આ બે ત્રિકોણમાં જ આવું બને. બાકી વિષમભુજ ત્રિકોણમાં આવું બનતું નથી. રેડી? તો જો સૌથી પહેલા અહીંયા આપણે લખી લઈએ કે ધારો કે આપણને જે ત્રિકોણ આપેલો એ એબીસી ત્રિકોણ લઈ લઈએ આપણે. ધારો કે ત્રિકોણ એબીસીમાં, રેડી, સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુ કેવી? સમાન. એ બી બરાબર બીસી બરાબર સી બરાબર 10 મીટર આપેલ છે. આ વસ્તુ આપણને આપેલ છે. રેડી? અને અહીં વેધ કોણ હશે? તો કે એમ, અહીં એમ વેધ છે. રેડી? આ પછી લખવાનું થાય એમ વેધ દોરી લીધા પછી. રેડી? અને જો આ એમ એ બીસી ને શું હે? લંબ હે એટલે અહીંયા લખવાનું એમ લંબ બીસી હોવાથી. રેડી? લંબ હે અને ત્રિકોણ જે આપેલો હોય એ ત્રિકોણ શું હે? સમદ્વિ બાજુ સમબાજુ ત્રિકોણ હે એટલા માટે. લંબ તો હે, રેડી, પણ ત્રિકોણ કેવો હે? સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. રેડી? સમબાજુ અને સમદ્વિ બાજુ આ બે ત્રિકોણમાં જ આવું બને. રેડી? બાકી બને નહીં. તો અહીંયા લખીએ કે બી એમ ઇક્વલ ટુ MC બરાબર 1/2 ગુણ્યા BC નું મૂલ્ય. રેડી? ફક્ત આ બે વિધાન અહીંયા આપણે વિધાન લખેલું છે. રેડી? આ આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ માટે લખેલું હતું, અહીંયા સમબાજુ ત્રિકોણ માટે લખી. આ બે ત્રિકોણ માટે જ આપણે આવું કહી શકાય કે વેધ જે દોરવામાં આવે સામેની બાજુ પર એ વેધ સામેની બાજુને શું કરે? દુભાગે, મતલબ કે બે સમાન ભાગ કરે છે. ફક્ત કયા ત્રિકોણમાં? સમદ્વિ બાજુ ત્રિકોણમાં અને સમબાજુ ત્રિકોણમાં. ખાસ ધ્યાન રાખજો. રેડી? તો BM ઇક્વલ ટુ MC બરાબર 1/2 BC નું મૂલ્ય જેટલું. હવે 1/2 BC નું મૂલ્ય કેટલું? એ 10 મીટર. રેડી? તો અહીંયા શું થશે? 2 × 5 = 10 એટલે કેટલા આવશે? 5 મીટર. રેડી? તો આ મૂલ્ય કેટલું થઈ જાય? બંનેનું મૂલ્ય BM અને MC બંનેનું મૂલ્ય કેટલું હશે? 5 મીટર થાય. આ રીતે હવે આ વેધ AM નું મૂલ્ય મેળવવું કેના આધારે મળે? પાયથાગોરસના આધારે. કાટખૂણો આવે ત્યારે પાયથાગોરસ આવે. આ જ રીતે જે આપણે પ્રોસેસ કરી એ જ રીતે હવે પ્રોસેસ આપણે આગળ કરવાની આમાં. રેડી? કરીએ છીએ. તો પાયથાગોરસના હવે પેલા એક ત્રિકોણ નક્કી કરી લે. કયા ત્રિકોણ માટે વાત કરીએ ત્યારે? AMC ત્રિકોણ અથવા તો AMB પણ લઈ શકાય. રેડી? ત્રિકોણ AMC માટે, આ ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય પરથી
પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી શકાય તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ વિધાન ન લખો તો ચાલે ખરું, તમે ડાયરેક્ટ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી દો તો પણ ચાલે. આ તમને સમજાય એટલા માટે પહેલાં બે દાખલામાં લખું, પછી હવે આગળ લખીશ નહીં. ડાયરેક્ટ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય જ કરી દઈશું. રેડી? આપણને ખબર હોવી જોઈએ પાયથાગોરસનો પ્રમેય શું હતો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. રેડી? તો હવે અહીંયા કઈ જુઓ, ત્રિકોણ AMC માટે વાત કરીએ તો કર્ણ કોણ થાય? AC. તો AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ. આ ત્રિકોણ AMC માં AC આવી ગયો પછી કોણ વધે? AM અને MC. એ AM નો વર્ગ પ્લસ MC નો વર્ગ. રેડી? તો AC નું મૂલ્ય કેટલું આપણને આપેલું છે? AC કે C બંનેનું મૂલ્ય એક જ થશે, મતલબ એક જ થશે, એટલે 10 મીટરનો વર્ગ બરાબર AM આપણે શું કરવાનું? મેળવવાનું છે AM વર્ગ MM પ્લસ MC. આ M થી C નું મૂલ્ય કેટલું મળ્યું? 5 મીટર. એ 5 મીટરનો વર્ગ થાય. આ રીતે હવે 10 નો વર્ગ કેટલો થશે? 100 મીટર વર્ગનો મીટર વર્ગ બરાબર AM આપણે શું કરવાનું? મેળવવાનું. એટલે AM વર્ગ એમ 5 મીટરનો વર્ગ, 5 નો વર્ગ શું થાય? 25 અને મીટરનો વર્ગ મીટર વર્ગ થાય. આ રીતે હવે આપણે AM વર્ગને સૂત્રનો કરતા બનાવવાનો. તો આ 25 મીટર વર્ગ બરાબરની આ બાજુ આવે તો શું થશે? માઇનસ થશે. પ્લસ 25 મીટર વર્ગ આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે શું વધે તો કે 100 મીટર વર્ગ માઇનસ 25 મીટર વર્ગ બરાબર AM નો વર્ગ થાય. આ રીતે કે ના થાય? ત્યાર પછી 100 માંથી 25 મીટર વર્ગ બાદ કરો એટલે કેટલા વધે? 75 મીટર વર્ગ વધે. કેના બરાબર આવે? AM વર્ગ બરાબર AM વર્ગ આ બાજુ લખો. 100 માંથી 25 જાય એટલે 75 મીટર વર્ગ. રેડી? હવે આ વર્ગ બરાબરની બીજી બાજુ એટલે શું નીકળે? વર્ગમૂળ નીકળે. રેડી? 75 નું તો વર્ગમૂળ નીકળે નહીં. તો શું કરવાનું? તો કે જો સૌથી પહેલા AM બરાબર વર્ગ બરાબરની બીજી બાજુ એટલે 75 મીટરનો વર્ગ થાય. આ રીતે હવે આ 75 ને વિચારવાનું. હવે આપણને ખબર છે કે 75 ને શું લખાય? 25 ગુણ્યા 3 લખાય કે ના લખાય? 25 તરી 75 થાય, જેમાં 25 નું વર્ગમૂળ નીકળે કે ના નીકળે? 25 નું વર્ગમૂળ 5 નીકળે. જેટલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે એનું વર્ગમૂળ કાઢવાનું. ઘણી વખત મોટી કિંમત આવે, આપણને ખ્યાલ ન હોય કે કેનું વર્ગમૂળ કઈ રીતે નીકળે. તો આને શું કરવાનું? આપણે કોઈ પણ સંખ્યાના વર્ગ સ્વરૂપે લખવાનું. 75 આવ્યા તો 75 ના રીતે અવયવ પાડી દેવાના. 5 એટલે કેટલા આવે? 5 એકા 5 2 25 એટલે 5. રેડી? 5 એ કેટલા આવે? 3 અને 3 એ કેટલા આવે? 1. તો અહીંયા કઈ જો શું થાય? 5 બે વખત આવે એટલે 5 નો વર્ગ થાય અને 3 કેટલી વાર આવે? 1 વખત. એટલે આ 75 નો હું શું લખી શકું? 5 નો વર્ગ ગુણ્યા 3 લખાય. પછી વર્ગ સાથે વર્ગમૂળ શું થાય? ઉડી જાય કે ના ઉડે? ઉડી જાય. તો આ 75 નો હું શું લખી શકું? તો કે આ રીતે લખાય AM બરાબર 5 નો વર્ગ ગુણ્યા 3 એટલે 5 નો વર્ગ એટલે 25 ગુણ્યા 3 અને મીટર વર્ગ. હવે જો અહીંયા વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય એટલે 25 નું વર્ગમૂળ આમ જો કદાચ 25 લખાય તો એ ચાલે. 25 નું વર્ગમૂળ શું નીકળે? 5 નીકળે. એ આપણને ખબર છે. રેડી? એટલે આ 5 ના વર્ગનું વર્ગમૂળ 5 નીકળે. મીટર વર્ગનું મીટર. આ 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે એ 3 ક્યાં રહેશે? વર્ગમૂળની અંદર જ. અને મીટર વર્ગનું શું વર્ગમૂળ નીકળે? મીટર. રેડી? એ ખ્યાલ આપણને. મીટર વર્ગનું વર્ગમૂળ મીટર કેમ નીકળે? તો કે મીટર વર્ગ વર્ગમૂળ એટલે 1/2 ઘાત વર્ગ સાથે અહીંયા ઉડી જશે તો વધે શું? મીટર. તો એ મીટર. રેડી? તો આ વેધ AM નું મૂલ્ય મને શું મળે? તો કે 5 વર્ગમૂળ 3 મીટર મળે.
રેડી? હવે જો આ 75 પછી તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખી નાખો તો ચાલે, 5 વર્ગમૂળ 3 જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવે તો. નહીંતર 75 ને આપણે શું લખવાના, આ રીતે અવયવ પાડો અને કોઈ પણ સંખ્યા જે સંખ્યાના વર્ગ સ્વરૂપે લખાય ને વર્ગ સ્વરૂપે લખી નાખો. 5 ગુણ્યા 5 એટલે 25 ગુણ્યા 3 એટલે 5 નો વર્ગ ગુણ્યા 3 લખાય, જેમાં 5 ના વર્ગનું શું વર્ગમૂળ નીકળે, એ શું નીકળે 5 નીકળે. 5 અને 3 નું ન નીકળે, 3 વર્ગમૂળની અંદર જ, ને મીટર વર્ગનું મીટર નીકળે એ મીટર. રેડી? હવે તો આપણને વેધનું મૂલ્ય મળી ગયું, તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય કે ના મળે? તો મેળવી લઈએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. થયા રીતે હવે 1/2 પાયો કોણ આવશે? તો કે આ વેધ કેની ઉપર દોરેલો છે? પાયા BC ઉપર, તો પાયો થઈ જાય BC અને વેધ કોણ થઈ જશે? AM. આ AM વેધ પાયો BC ઉપર દોરેલો છે. કિંમત મૂકી દઈએ. 1/2 BC નું મૂલ્ય કેટલું છે? 10 મીટર. એ 10 મીટર ગુણ્યા AM નું મૂલ્ય કેટલું મળ્યું? 5 વર્ગમૂળ 3 મીટર. રેડી? અહીંયા જો છેદ ઉડે, 2 પંચાને 10 થયા રીતે. હવે આપણને ખબર છે કે વર્ગમૂળની બહાર કોઈ પણ સંખ્યા હોય તો એ વર્ગમૂળની બહારની સંખ્યા વર્ગમૂળ બહાર ગુણાય, વર્ગમૂળની અંદરની સંખ્યા વર્ગમૂળ અંદર ગુણાય. રેડી? આવું આપણે બહુ બધી ચેપ્ટરમાં ભણી ગયા. તો અહીંયા કહે જો આ 5 વર્ગમૂળની બહાર છે અને અહીંયા વર્ગમૂળની બહાર કોણ છે? 5. એટલે આ 5 અને આ 5 બંનેનો ગુણાકાર થાય. હવે આ 5 ની 3 સાથે ગુણાય નહીં. શા માટે ન ગુણાય? તો કે આ 3 એ વર્ગમૂળની અંદર છે એટલા માટે. જો અહીંયા 5 વર્ગમૂળ 5 હોત તો એ વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 સાથે ગુણાય તો વર્ગમૂળની અંદર 15 આવે. રેડી? પણ અહીંયા વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા છે નહીં, એટલે આ વર્ગમૂળની બહારની સંખ્યા 5 છે, અહીંયા વર્ગમૂળ બહાર 5 છે, એટલે 5 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 25. એ 25 વર્ગમૂળની સંખ્યા વર્ગમૂળવાળી એમણે વર્ગમૂળની અંદર, એટલે 5 ગુણ્યા 5 25 વર્ગમૂળ 3 એમણે એમ, અને મીટર સાથે મીટર ગુણ્યા એટલે મીટરનો વર્ગ. રેડી? તો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મને શું મળે? અહીંયા કણે 25 વર્ગમૂળ 3 મીટર વર્ગ મળે. રેડી? આ વાત થઈ સમબાજુ ત્રિકોણ આપણને કોઈ પણ આપેલો હોય. રેડી? પછી એ બાજુનું માપ ગમે એ આપેલું, અહીંયા કાંઈ આપણે 10 લીધું સમજવા માટે. રેડી? હવે રકમ ચેન્જ થઈને આપણે એમ પણ કહી દઈએ કે 8 સેન્ટીમીટર બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો આ દરેક બાજુ કેટલી આવે? 8 8 આવે. અહીંયા વેધ દોરો એટલે આ બે મૂલ્ય 4 4 થાય. પાયથાગોરસ વાપરો, પછી આ જ રીતે પ્રોસેસ કરીને તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. ક્લિયર? તો આ વાત કરી આપણે કેની? સમબાજુ ત્રિકોણની. ત્યાર પહેલા સમદ્વિ બાજુ ત્રિકોણની વાત કરી. રેડી? કે આ ત્રિકોણના ક્ષેત્રફળ મળે કઈ રીતે એની વાત. રેડી? આ બંને ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમબાજુ બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી પણ મેળવી શકાય. રેડી? એ આપણે હવે આવતીકાલે જોવાનું છે કે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે એની વાત. રેડી? અને ત્યાર પછી વિષમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, વિષમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ હેરોનના સૂત્રની મદદથી જ મેળવવું પડે. રેડી? એ દરેક વસ્તુ, દરેક ટોપિક હવે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. ત્યાર સુધી નમસ્કાર.